હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક આદેશો આપ્યા છે। રાજ્યમાં નાગરિકોને રંજાડતા અસામાજિક તત્વો ઉપર તૂટી પડવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે। મુખ્યમંત્રીએ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં મળેલી ફરિયાદોને સાંભળીને ભૂપેન્દ્ર પટેલે સંબંધિત જિલ્લા અને સરકાર વિભાગને યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। મુખ્યમંત્રીએ જુલાઈ 2025ના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક ગ્રામીણ નાગરિકનો પોતાના ખેતરમાં જ જવાનો રસ્તો માથાભારે તત્વોએ બંધ કરી દઈને જે મારવાની કરેલી રજૂઆતને સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આવા દિશા નિર્દેશો આપ્યા હતા। તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક અસરથી આ ગ્રામીણ નાગરિકને પોલીસ બંદોબસ્ત આપીને તેને રંજાડતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા અને તેના ખેતરનો રસ્તો ખુલ્લો કરાવી આપવાની સૂચનાઓ આપી હતી। આ દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા રાજ્ય સ્વાગતમાં પ્રજાજનો નાગરિકો મુખ્યમંત્રી સમક્ષ ગાંધીનગરમાં પોતાની રજૂઆતો સમસ્યાઓથી રૂબરૂ કરતા હોય છે અને આ ઉપક્રમમાં જુલાઈ 2025ના રાજ્ય સ્વાગતમાં કુલ 108 રજૂઆતકર્તાઓ પોતાની વિવિધ રજૂઆતો સાથે હાજર રહ્યા હતા। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।